જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાય, આ છે મારા મોટા બેન. અમે બે બેનું થઈને નીકળ્યા રણુજામાં. મોટા રણુજા નહીં હો, નાના રણુજા. નાના રણુજા ક્યાં આવ્યું છે? ઈશ્વરનગર અને વિક્રમની પાસે સુરતમાં. અમે બે બેનો નીકળી ગયા ગાડી લઈને. મારો છોકરો કે મમ્મી તમે જ્યારે બોલતા હોય ને ત્યારે બધું મિક્સિંગ કરતા હોય એવું લાગે છે. મમ્મી તમે થોડુંક ચોખ્ખું બોલો. મેં નહીં બેટા, આ રીતે જ આપણને પસંદ કરવા જોશે. લોકો આ રીતે પસંદ કરશે અને મિલિયનમાં વ્યૂ આવશે ને આવશે. યુટ્યુબ મારી ચેનલ મોનેટાઈઝ કરશે તો લાઈક કરી દો. પછી અમે નાથી નીકળી ગયા અને પહોંચી ગયા જકાત નાકા પહોંચ્યા એટલે જોયું બમ બોલે લોકો કાવડ લઈને નીકળ્યા હતા. આ લોકોને જોતા એટલો આનંદ થાય કે શ્રાવણ મહિનો આવી ગયો છે હો. અને પછી આ લોકોને જોઈને બેન તો ગાડી ઊભી રાખી હતી કે વિડીયો ઉતારી લે. નિરાતે એ લોકોનો વિડીયો ઉતાર્યો એટલે આગળ આવી ગઈ ટ્રાફિક આવ્યું એટલે બેન કે તું આ ટ્રાફિકનો વિડીયો ઉતારી લે. પછી તો અમે આગળ ગયા ને તો મેં એક વસ્તુ નોટિસ કર્યું. જો આ પુલ નીચે આ કેમેરા છે ને એ સેના છે, કેમેરા છે કે લાઇટ છે કે શું છે એ રાત્રે ખબર પડે. પછી તો અમે ત્યાંથી નીકળી ગયા ને બેન કે જો આપણે છે ને બરોડામાં જાતા જઈએ, આટો મારતા જઈએ, રસ્તામાં આવે બરોડાને મૂકીને વહી જાય, બરોડાને ખોટું લાગે. પછી અમે બરોડામાં ગયા અને પછી ત્યાં જોઈ રાખડી ખાલી જોઈ લીધી નહીં હો. પછી અમે બરોડામાં ગયા તો જોયું તો કેટલી ટ્રાફિક, આટલું ચોમાસા જેવું વાતાવરણ, આટલો બધો કીચડ, તો કેટલી ટ્રાફિક. પણ તોય અમે ટ્રાફિકને ચીરી ફાડીને અમે ફટાફટ જોઈને હેવમોરના પકોડામાં પહોંચી ગયા. હેવમોરના પકોડા પહોંચ્યા તો અમે છે ને મારી ડીશમાં કેમ પકોડું નથી ખબર, અમે બે ઉપલું પડ ખાઈ ગયા ને પછી બેન કે વિડીયો ઉતાર લ્યો. પછી છે ને માખી બેન જો અમારે હેવમોરના પકોડા ખાવા આવી હતી. પછી એનો વિડીયો ઉતારી લીધો. એ ખુશ થઈ ગઈ ને એ 10 મિલિયન વ્યૂ આપવાની છે. પછી અમે ત્યાંથી વહી ગયા આગળ તો સિંગવાળો 100 રૂપિયાની 1.5 કિલો લઈ લીધી. બાકા ચીકી પણ નીકળી દાણા વગરની. વાયગન આવી ગયું રણુજા. ગેટની અંદર ગુસ્તાદ શેરીમાં પોગી ગયા અને ત્યાં જોઈએ 3 વાંદરાના દર્શન કરીને પછી આવતો વિડીયો તમારે જોવો હોય તો લાઈક કરજો તો તમને આવશે. બાય. હું કર્યું